નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા ખાતે આજે કલેક્ટર કચેરીમાં એસઆઈઆર પ્રક્રિયાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રતિનિધિઓએ કલેક્ટર તથા ચૂંટણી અધિકારીને મળીને બીજેપી દ્વારા મતદારો સામે વાંધા ઉઠાવવા માટે ફોર્મ નંબર 7ના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોક્કસ મતદારોને ટાર્ગેટ કરીને તેમના નામ મતદાર યાદીમાંથી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ પક્ષે ફોર્મ નંબર 7ની સંપૂર્ણ વિગતો માંગવાની સાથે જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. કલેક્ટરને આવેદન આપ્યા બાદ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું, જે બાદ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોની ધરપકડ કરી હતી. જે રીતે સત્તા પર બેઠેલા લોકો આટલા લોકોના નામ કાઢી નાખો, આટલા લોકોના કામ કાઢી નાખો, તો સરકારી અમલદારને હું પૂછવા માગું છું કે તમે શું એમની નોકરી કરો છો? મતદાર યાદીનો મતાધિકાર એક નાગરિકનો હક છે, એ તમે છીનવી ના શકો. સવાલ એ છે કે જો તમે આ પેલી મતદાર યાદી ખોટી ગણતા હોય કે આટલા નામ નથી, આટલા મરી ગયા છે, આટલા આ છે, અહીંયાથી જતા રહ્યા છે, અને તમારા કહેવાથી બધા નામો કાઢવાની જે પ્રક્રિયા ચાલે છે, એનો મતલબ એ થયો કે આટલી અત્યાર સુધીની જે ચૂંટણી થઈ છે 10 વર્ષમાં, વિધાનસભાની હોય, લોકસભાની હોય, કોર્પોરેશનની હોય, બધાને ડિસમિસ કરો અને બધાને ઘર ભેગા કરો અને પછી ફેર ઇલેક્શન કરો. સવાલ એ છે કે કોઈપણ મતાધિકારનો જે માલિક છે વ્યક્તિ, એને મતાધિકારનો હક મળવો જોઈએ, એ વાત છે. આપ બી ચોથી જાગીર છો અને ચોથી જાગીરના લોકોને ન્યાય અપાવવાનો તમારે પણ એટલો ફરજ બને છે. એ ફરજ અદા કરો. કલેક્ટરને પૂછો કે ભાઈ આ નામ કેવી રીતે કમી થયા, કઈ રીતે થયા, અને કમી થયા હોય તો તમારા અધિકારીઓ એમના ઘરે ગયા, ત્યાં રહે છે કે નહીં રહે છે? કોઈના કહેવાથી કોઈનો મતાધિકાર કમી ના કરી શકે જ્યાં સુધી એનો સગાવાલો ના આવે ત્યાં સુધી. એટલે ચોરો ચોરી કરવાનું શીખવાડે છે અને બેઠેલા ચોર ચોરી કરવાનું શીખવાડી રહ્યા છે, એવું દેખાઈ આવે છે. એટલે મતાધિકાર અને લોકશાહી માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે, લડશે, અને લોકોનો મતાધિકાર મળે એ પ્રમાણે લડશે. એસઆઈઆરની પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટીએ અને વડોદરા શહેરના બધા નગરજનોને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. 19 ડિસેમ્બરે જ્યારે ડ્રાફ્ટ મતદારથી જાહેર થઈ, ત્યારબાદ 18 જાન્યુઆરી સુધી જેને પણ વાંધા આપવા હોય એ ફોર્મ 7 ભરીને વાંધા આપી શકે છે. પરંતુ સત્તામાં બેઠેલા લોકોને ખુરશી જવાનો ભય છે. વડોદરા શહેર જિલ્લાની વાત હોય, ગુજરાતની વાત હોય, ભાજપનો બધી જગ્યાએ વિરોધ છે. એવા સંજોગોમાં અત્યારે ફોર્મ 7નો દુરુપયોગ થઈ રહ્યો છે, એટલે કે ફોર્મ 7ના નામે ફ્રોડ થઈ રહ્યું છે. અને 18 જાન્યુઆરી જ્યારે લાસ્ટ ડેટ હતી, 15 જાન્યુઆરી સુધી અમે તપાસ કરી, નહીવત વાંધા લેવામાં આવ્યા હતા. પરંતુ 16, 17, 18 જાન્યુઆરી 3 દિવસમાં બંચના બંચ આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસમાં, વિધાનસભા વાઇઝ ઢગલો બંચ, અને ભાજપના મોટા મોટા નેતાઓએ એમાં સહીઓ કરી છે અને ખોટા વાંધા લીધા છે. એમાં અમે માંગણી કરી છે કે જેને ખોટા વાંધા લીધા હોય એને જેલના સળિયા પાછળ કરો, એની સામે કેસ દાખલ કરો. બીજી વાત કે ચૂંટણી પ્રક્રિયા પર વડોદરા અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ બેસે એવું કામ થવું જોઈએ. અત્યાર સુધી એસઆઈઆરમાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો, પરંતુ હવે જે 12 દિવસ વધાર્યા છે, હમણાં 3 દિવસમાં જ આ લોકોને જે સત્તામાં બેઠા છે ચોક્કસ પાર્ટીના લોકો, એમને એક પર્ટિક્યુલર ટાર્ગેટ આપવામાં આવ્યું છે. અને આ તો એવું થઈ ગયું કે આજે હું અહીંથી બેઠા વડોદરાના કોઈ ધારાસભ્ય કે વડોદરાના કોઈ બીજા નેતા કે કોઈના નામે હું વાંધો લઈ લઉં અને ખોટો વાંધો લઈ લઉં તો પણ આ લોકો જો મંજૂર કરે તો એ વાત ચલાવી લેવામાં નહીં આવે. ખોટા વાંધા રજૂ કરવાની સામે પોલીસ કેસ થવો જોઈએ. વાત એવી છે કે સત્તામાં ભાજપ છે, તે છતાં એ લોકોએ ઇલેક્શન કમિશન સામે વાંધા લીધા. એનો મતલબ કે અમારા નેતા રાહુલ ગાંધીએ આખા દેશમાં જે વાત કરી છે કે વોટ ચોરી થઈ રહી છે, એ સાબિત થઈ રહ્યું છે. કારણ કે સત્તામાં બેઠેલી પાર્ટી અત્યારે વાંધા લઈ રહી છે અને સેમ ફોર્મેટમાં ગાંધીનગરના એમના કાર્યાલયથી સેમ ફોર્મેટમાં ટાઈપ કરેલું આવ્યું છે, જેના પુરાવા અમારી પાસે છે. અમે કલેક્ટર સાહેબને બતાવ્યા છે. જો અમારી જે માંગણી છે એને ધ્યાનમાં રાખીને અને વડોદરા શહેરના નગરજનોના કોઈ પણ સાચો મતદારનું નામ ડિલીટ થયું, કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. અમે એવું કીધું છે કે અમને 10 વિધાનસભાની જે પણ વાંધા લીધેલા ફોર્મ 7 ભરેલા છે એની વિગત અમને આપો. અમે અહીં બહાર બેઠા છે, વિગત નહીં મળે ત્યાં સુધી અમે અહીં બેસવાના છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.